થોડું શાક એક આ છે ને તેલ થોડું હવે સારું આવતું હોય કે નહીં કંઈ ખબર નહીં, જે વાપરતા હોય એ કમેન્ટ કરજો જરી. તો જય માતાજી મિત્ર, હું છું મયુર ને તમારું બધાનું સ્વાગત છે કિરણ વિથ મયુર યુટ્યુબ ચેનલમાં. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો અત્યારમાં છે ને સવારના પહેલાં બધાને ગુડ મોર્નિંગ. અત્યારમાં આપણે ડાયટિંગ કરવા માટે સીભડું લાવ્યા. તોડીને મારી મમ્મી તોડતા હતા તારમાં ઘણા બધા સીવડા, પણ આ નાની હોતું મજા આવે કૂણું ખાવાનું. ભાઈ ડાયટિંગ બાયટિંગનું આવું કંઈ નહીં, આ તો મજા આવે કેમ કે ખેતરમાં અત્યારમાં છે ને આ સીબડા પછી નોખા કેક નહીં ભાઈ હાબુ તું કેક કે બોલા આ હાબુ ને કેક કે આ ડાયટિંગ કરવાનું હે બસ. બર્થડે છે ને આનો બર્થડે હે, આ સપ્પલનો બર્થડે છે પણ એ તૂટી ગયો. બર્થડે હે ને વધી ગયો એમને લાગતું હતી ઓલા ખરે અમારી મતલી રાખે આ વરા પૂરું થઈ ગયું સપ્પલનો. આ અમારે બહુ યાદ રાખ હો ભાઈ. લો કે તને મારો બર્થડે યાદ નહીં પણ સપલાનો બર્થડે યાદ રહે. વાહ મોજ વાહ. સપ્પલને યાદ હતો ને તમે અપાવો નહીં ને એટલે યાદ રાખવું પડે. કોને કીધું ને અપાવ? આ કોને અપાયા? આ કોને અપાયા? ઈ તો પીશાન પપ્પા યાદ આવ્યા. પીશાન પપ્પાને દીકરા. અત્યારે મિત્રો અંધાર જેવો થઈ ગયો છે પણ વાસણ ઉટકવાનું હાબુ ખાલી થઈ ગયો ને એટલે કપડાં ધોવાનું લાવવું પડ્યું. એવું છે અંધાર ચાલે છે પણ કાંઈ વરસાદ આવશે ને મને ખબર, કેમ કે તડકો નીકળ્યો ને વાતાવરણ જો કેવું મસ્ત મજાનું છે અત્યારમાં. ને ભાઈ અત્યારમાં આપણે સીબડાનું ખાતા એક વધ્યું છે એક નાનું ગુણું ને આયા છે ને પ્રિશાબેન રમે છે જો પરાણે હું રાવા પડે કાબા છે. આ હે ને હમણાં દીથાની હે ને કોના ખબર શું થાય કવર આવે બહુ છે એવું છે, પણ દવા લીધી છે કંઈક એની ઓલી શું કહેવાય આપણે કેની દવા કીપુડા લીધી આપણે યાદ તો દવા લેવાય વીટના ટીપા આપ્યા. વીટના ટીપ સુક આવશે ને હા એવું શું આવે ને કવરાય બહુ કા હમણાં હાજે કે પણ એ વીટના ટીપા પાવ કે ગમે એ પાવ એ ખવરાવે છે અને ટેવ પડી ગયો. હાજે કે આંખમાં હાથ નાખી દીધો તો કા આંગળી નાખી દીધી આંખમાંથી, અત્યારે આંગુડા જાય આંખમાંથી. આ છે ને ભાઈ એક બાજુ છે ને કોને ખબર અત્યારે રોતી હતી ને હાથી જોતો ને ભાઈ આહુડા એટલા જાય ને ઘડીકમાં તો આંખે નહોતી ખુલતી એવું છે. તો ભાઈ નાના છોકરા હોય ને એટલે આવું બધું હોય, મોજા પહેરાવેલા હતા બધું કરેલું કોઈથી હાથ ને પગ એટલા હાલે ને વાત જ પૂછો મને. હવે નાના છોકરા હોય એટલે આવું રહી જ દે એકાદું વાર સુધી એવું છે. તો અત્યારમાં છે ને મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે ને હવે આપણે જવાનું છે એટલે ખેતરમાં પાણી વાળે છે સુખોન રોપવા, કેમ કે લેટ આવી ગઈ છે એટલે આપણે મોટર ચાલુ કરવા રહેલા હતા, નાસ્તો યાર થઈ ગયો એવું છે. તો હાલો વરસાદ તો આવે તો વધારે સારું ને, વરસાદની જરૂર છે. તો હાલો આપણે જઈને ક્યાં તો આયા છે ને અમારા સુખાભાઈ પાણીવાળા છે ને હારે છે ને ખાતર વગાડે છે ને પાણીમાં નાખે એમ જો દ્રાવણ કરે છે. વાહ હા તારે ઓગળી જાય કે મોરસ્યું હા થોડું તો ખાંડ હાલો બતાવે સુખો બતાવે છે ભાઈ. અને શું કહેવાય? ખાંડ. ખાંડ કહેવાય. ખાંડ હે તો ખાંડ હશે ને. હાલો ખાંડ હાલો બરાબર. સુખો કયા બરાબર. તો આજે ભાઈ પાણી વાળે છે કાલે તારે મારે ને વાળે મારે ઓલી વાળી આઈથીન છે આ સુધી કાલ પાણી વાળ્યું હતું જાય કંઈક નાખવું જાય સુધી અચાનક એટલા નાખા બાકી પાણીના એમ છે, કેમ કે કાલ તો થોડુંક શું કે લેટ વહી ગઈ હતી પછી મોડકથી આવી હતી પણ ખાતર પૂરું થઈ ગયેલું હતું એવું હતું એટલે આ રાખેલી છે એટલા નાકા જે બાકી છે ને એ 15-17 એટલા પાવાના એવું છે. ભાઈ સુખાની ઓલી વાડી જવા છે શું કરવા પાણી ચાલુ કરવા છે તો ભાઈ એ વાડી હતી ભાઈ પાણી ચાલુ ને કરવાનું બીજી વાડી, કેમ કે વરસાદ હમણાં દીથો આવતો ને એ માટે નકરતામાં કાંઈ પાવાની જરૂર નથી ને આ પાસે કાંકરિયાળી જમીન છે એટલે તરત ફૂંકાઈ જાય છે એવું છે. તો હાલો હવે અહીંથી આપણે પાણી વાળવાનું છે ને સુખાભાઈ જાય છે બીજી વાડીએ પાણી વાળવા. અત્યારમાં છે ને મયુરને એ વૈયા જશે ઓલી વાડીએ અને મને છે ને એક કામ ચિંતા જ્યાં થાય આ જવો અહીંયા કપડાં પડ્યા ને એ વીખી તો એ જ નાખે પણ એ એમ કે તારે હે ને ઘડી કરીને હેરખા મૂકી દેવાના એમ હંકેલીને તે આપણે મૂકી દીધા. હજી તો અત્યારે મૂક્યા છે ને તો પાછા આવશે ને નાવા જશે ને એટલે એક શર્ટ કાઢવા હાટુથી બધા વીખી નાખે, ઉપર જ પડ્યા હોય એના કપડાં તોય તે. અને અહીંયા છે ને મારા પ્રિશાબેન જો કેમ હોતા જો એક અડધી આંખ ખુલ્લી રાખે એ અને આ છે ને આ મોજા તો એને પહેરાવા જ પડે. એક બેન કહેતા હતા ને કે મોજા ન પહેરાવાય પણ મોજું એને કાલ નહોતા પહેરાવ્યા ને તો એ છે ને આંખમાં આંગળી નાખી દીધી ને આખો દિવસ આહુડા જાય એક આંખમાંથી
સો અત્યારે દાંત કાઢે છે બેન, તો એને મોજા છે ને પહેરાવી જ રાખવા પડે, ન કરી છે ને પાછી આંખમાં આંગળા નાખી દે ને આ જો બધી છે ને નખોણિયા બેહાડી દે, એના નખ કાપી નાખ્યા તોય તે એના નખ જ એટલા વધે, કોને ખબર કેમ હોય. એટલે થોડાક દિવસ તો મોજા પહેરાવા જ પડશે, ન કરી છે ને એને વાગી જાય, એને હજી કાંઈ ખબર ન પડે. એટલે પ્રિશાના પપ્પા છે ને પ્રિશા માટે વસ્તુ લાવ્યા છે. આ જો મસાજ ઓઇલ છે અને આ પાવડર છે, જે અમને દવાખાનેથી નહોતા લાવ્યા, આ છે ને મેડિકલમાંથી લાવ્યા છે. હવે એ વપરાય કે ન વપરાય એ તો ખબર નથી, પણ આપણે ચાલુ કરી દીધું છે પ્રિશાબેનને મસાજ કરવાની આનથી. હવે સારું આવતું હોય કે નહીં કાંઈ ખબર નહીં, જે વાપરતા હોય એ કમેન્ટ કરજો જરીક આ વપરાય સારું આવે કે નહીં એમ. ડૉક્ટરે તો ખાલી ટોપરાને તેલ લગાડવાનું કીધું હતું, પણ આપણે છે ને આ પ્રિશાના પપ્પાને છે ને બહુ નવું નવું લાવવું જોઈએ એટલે એ લાવ્યા છે, તો લાવ્યા એટલે વાપરવાનું. તો એ છે ને મિત્રો અત્યારમાં મેં છે ને જુઓ મારી હાથું બનાવવા મૂકી દીધું છે શાક. એમાં છે ને તુરિયું ને ગલકું બે મિક્સમાં છે, કેમ કે હજી મોડું મોડું ખાવશું, બહુ મોડું નહીં મરશું નાખવું હવે તો, પણ તોય તે નોખું કરવાનું હોય, એ લોકોનું બહુ વધારે તીખું હોય એટલે છે ને તેલમાં પકવી નાખું કે તો સારું થઈ જાય, એમ જલ્દી જલ્દી પાકી જાય. અને પ્રિશાબેન હુતા છે, પણ મારો જીવ છે ને ત્યાં જ છે પ્રિશા પાસે, એ ક્યારે જાગી જાય ને એનું કાંઈ નક્કી નહીં. જાગી જાય રમતી હોય તો વાંધો નહીં, પણ જાગીને તરત રોવા માંડે ને તો હા લઈ જાય એટલે બીક લાગે એમ. તો જો આપણે મસ્ત મજાનું શાક મૂકી દીધું છે ને પછી છે ને એક જ રોટલો કરવાનો છે ખાલી મારી હાટું, કેમ કે બીજા તો મેં સવારમાં કરી નાખ્યા હતા, એટલે મારે છે ને ગરમ ગરમ ખાવો હોય ને એટલે હું બપોરે એક કરું અને સવારમાં તે કરું, સવારમાં ખાઈ લઉં અને અત્યારે બપોર ખાવા હાટું બપોરે કરું. મારું એ બધા તો ટાઢા રોટલા ખાઈ લે, પણ આપણને નથી હાલતું હવે, કેમ કે મારા હાવી છે ને ડિલિવરી વખતે બધું ગરમા ગરમ ખવડાવ્યું ને તેવો ટાઢો ભાવતો જ નથી, તો શું કરવું છે ને. આપણે જમવાનું કમ્પ્લીટ કરી નાખ્યું છે, કેમ કે એક જ રોટલો કરવાનો હતો. જવા મસ્ત મજાનો એક રોટલો બનાવી નાખ્યો અને આ છે આપણું શાક. આ છે ને તેલ થોડુંક આજ વધારે પડી ગયું ને એટલે, અને અહીંયા જો અમારા પ્રિશાબેન હોતા છે, એને છે ને માખું કવરાવે ને એટલે જાગી જાય એટલે મસરદાની નાખીને પછી વહી ગઈ હતી. તો હજી ખૂતી છે, હવે પાછી હાનના જાગશે, તો હાલો પહેલાં જમી લઈએ. ત્યારે છે ને મિત્રો મેં ખાઈ લીધું, હજી ઊભી થતી હતી ને ત્યાં જવા આ રોટલો તો હતો જ મારો એટલો વધેલો. જો આ પહેલી વાર છે ને મને તીખું શાક મળ્યું છે આમ, એટલે ખુશી છે ને આમ અંદરથી બહુ જ થાય છે, સુકૂન મળ્યું આ શાક જોઈને. મને મેં માગ્યું નહોતું તોય આવ્યું એટલે આમ સારું લાગ્યું. એટલો રોટલો છે તો એ ખાઈ લઈશ. રોટલો તો કીધું હું આપી જાઉં, પણ મેં કીધું રોટલો નહોતો તો કેમ કે મેં ખાઈ લીધું. હમણાં બસ મારું મોડું શાક હતું કે એ ખાઈ લીધું એટલે ભૂખ નથી લાગી, દૂધ ખાધું અને જવા છે અત્યારમાં. તો હાલો આજનો વ્લોગ અહીંયા સુધી. આશા છે આજનો વિડીયો તમને ગમ્યો હશે, તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને નવો વિડીયો આવે ત્યાં સુધી રાહ જોજો. ત્યાં સુધી બધાને બાય બાય.